આઈધર દે આર હાઈલી સ્પિરિચ્યુઅલ ઓર દે આર વેરી મટીરિયલિસ્ટિક. તમે જો, કાં તો સ્પિરિચ્યુઅલ જાય છે કાં તો મટીરિયલિસ્ટિક. બંનેની વચ્ચેનું બેલેન્સ છે ને કોઈને ખબર નથી. અને મને એવું લાગે છે કે મારી લાઈફમાં કદાચ 1% કે 2% હું આ બેલેન્સ કરી શકી છું, અને મને આ બેલેન્સ બહુ જ ગમે છે. જે મને મટીરિયલિઝમની અતિ કરતાં બી રોકે છે, અને જે મને સ્પિરિચ્યુઆલિટીની અતિ કરતાં બી રોકે છે. સ્પિરિચ્યુઆલિટીમાં તમે ડરને લીધે હો ને તો તમે સ્પિરિચ્યુઅલ જ નથી, મને એવું લાગે છે. લોકો એમ કહે છે ને કે ના, તમારામાં ભગવાનનો ડર હોવો જોઈએ, અથવા એક જે સમવન હુ મચ મોર અબાવ યુ, એનો એક ડર તો હંમેશા રહેવો જોઈએ. પણ એ ડરને લીધે એ લોકો કોઈ સ્પિરિચ્યુઅલ પાથને ફોલો કરતા હોય છે. પણ ડરથી તમે જે કરો છો ને એ રિફ્લેક્સ છે, તમારી ચોઇસ ક્યાં છે. સ્પિરિચ્યુઆલિટી હંમેશા તમારી ચોઇસ હોવી જોઈએ, મને એવું લાગે છે. હાઉ ડુ યુ ડિફરન્શિએટ? હાઉ ડુ આઈ ડિફરન્શિએટ? હા, તમને કોઈ એવો વ્યક્તિ મળે છે જે તમને સ્પિરિચ્યુઅલ પાથ બાજુ લઈ જાય છે અને ડર બતાવે છે, તો આઈ થિંક ખોટું છે. તમે નથી ઈચ્છતા, જે તમારી ચોઇસ નથી, અને તમે એ બાજુ ફોલો કરો. એવા તો ઘણા ઢોંગીઓ મળે છે અત્યારે, રાઈટ? અને ઘણા બધા લોકો એ ઢોંગીઓને ફોલો બી કરે છે, પૈસા ખોવે છે, દે ગો ઇન ટુ ધોઝ પ્રેક્ટિસીસ એકચ્યુઅલી, જે રાઈટ નથી. બરાબર? તો એ બધું ડરને લીધે છે. મને આ વસ્તુ ઘણીવાર છે ને ક્વેશ્ચન થાય કે, અને આ ક્વેશ્ચન્સ મેં લોકોના બહુ બધા સાંભળ્યા બી છે, કે એક સાચો સ્પિરિચ્યુઅલ પર્સન ને ખોટો સ્પિરિચ્યુઅલ પર્સન કઈ રીતે ખબર પડે? ખબર કઈ રીતે પડે? ડિફરન્શિએટ તમે કઈ રીતે કરો? સો મી બિંગ અ સ્પિરિચ્યુઅલ પર્સન, મને એવું લાગે કે જે ડરને લીધે સ્પિરિચ્યુઅલ છે ને હંમેશા ખોટો છે. તમે ડરને લીધે જો સ્પિરિચ્યુઅલ છો તો ખોટા છો. સ્પિરિચ્યુઆલિટી તમારી ચોઇસ છે, જે તમને ડરથી મુક્ત કરે છે. તમારી આખી જર્ની જ લાઈફની એ છે કે તમે વેન યુ આર બોર્ન, તમે ડરો છો, નાની નાની વસ્તુઓથી ડરો છો, સોસાયટી તમારામાં ડર ઘુસાડે છે, ફેમિલી તમારામાં ડર ઘુસાડે, અને એ ડરને રિવર્સ કરવાની જર્ની સ્પિરિચ્યુઆલિટી છે. પણ તમે કોઈ બી નવો ટાસ્ક લેતા હોય તો પેલા ડર તો એનો એક મેઇન પાર્ટ છે. લાઈક ઇફ યુ આર ડુઈંગ એનીથિંગ ન્યૂ, ડર વિલ બી ધ ફર્સ્ટ થિંગ વિચ વિલ કમ ટુ યોર ડોર. ડર છે ને, એકચ્યુઅલી ડરનું જે ઇમોશન મેં જે મારી મેડિટેશન પ્રેક્ટિસમાં સમજ્યું છે ને, એ ડર આ નેચરમાં એટલા માટે છે કે તમે તમારી જાતને ડિસ્ટ્રક્ટ ના કરી દો. કે તમને ખબર છે આગ છે, તો તમે આગની અંદર તમારો હાથ બાળી ના લો ને, એટલો જ ડર હોવો જોઈએ. પણ પછી એ ડર અતિમાં જો આવી ગયો કે હવે હું દરેક જગ્યાએ આગનું વિચારીને ડરીશ, આગ છે નહીં તો બી એને વિચારીને ડરીશ, તો એ તો ખોટી વસ્તુ છે ને. તો ડર એટલા માટે છે કે તમે તમારી જાતને ડિસ્ટ્રક્ટ ના કરી દો, એક સર્વાઈવલ મોડમાં હંમેશા રહો તમે. એટલા માટે એની માત્રા હોવી જોઈએ, એનાથી વધારે નહીં. એકદમ નોર્મલ માણસ છે, કદાચ આ સ્પિરિચ્યુઅલ જર્ની ઉપર ગયો જ નથી, હાઉ ડુ દે ફાઇન્ડ કે વોટ ઇઝ ધ રાઇટ માત્રા? તમારો ડર જ્યારે તમને ઓવરપાવર કરવા માંડે, તમને ચલાવવા માંડે ને, કે તમારા ડિસિઝન ડરના બેઝ પર છે, તો સમજો કે આ ડર ખોટો છે, અથવા તો તમે ક્યાંય ડરના ભોગી બની ગયા છો અને ડરના અંડર આવી ગયા છો. બરાબર છે? અને જ્યાં સુધી એ ડર તમને સાચા માર્ગ પર ચલાવે છે, બરાબર છે, ત્યાં સુધી એ ડર તમારો સાચો છે ને હોવો જોઈએ. બરાબર? જ્યારે કાયદાનો ડર છે આજે, તો આ સમાજ, આ સોસાયટી એક્ઝિસ્ટ કરે છે. પણ એ કાયદાના ડર તમને એટલો બધો ઓવરપાવર કરી દો કે તમે કંઈ પ્રોગ્રેસિવ કરી જ નથી શકતા લાઈફની અંદર. એ ના હોવો જોઈએ. ત્યારે સમજવાનું કે આ ડર ખોટો છે, કાં તો વધી ગઈ છે એની માત્રા. વોટ ઇઝ યોર બિગેસ્ટ ફિયર? મારો બિગેસ્ટ ફિયર, હું એવું કહીશ કે નથી તો ખોટું લાગશે, ખોટું છે એ વસ્તુ, કે બધાને ડર હોય છે. ડર તો બધાને હોય. મને ડેફિનેટલી ડર એ છે કે મારો જે માર્ગ છે ને સ્પિરિચ્યુઆલિટીનો, મને એનાથી ભટકવાનો ખરેખર બહુ ડર લાગે છે. કે હું કોઈ દિવસ એ વસ્તુમાં, એટલે હું હંમેશા એ વસ્તુને ચેક કરતી રહું છું કે હું સાચા માર્ગ પર છું સ્પિરિચ્યુઆલિટીના. આટલું ચાલી સાચું છે, આટલું ચાલી સાચું છે, આટલું ચાલી સાચું છે. તેથી ભટકવાનો મને ખરેખર બહુ ડર લાગે છે. So do you have a goal? આઈ ડુ હેવ ધ મટીરિયલિસ્ટિક ગોલ્સ, હું કહી શકું. મટીરિયલિસ્ટિક ગોલ્સ બધાના હોય છે, કારણ કે એ ગોલ ના હોય તો તમે પ્લાનિંગ ના કરી શકો. બરાબર છે? પણ એઝ ફાર એઝ તમારી પર્સનલ લાઈફ હોય, એમાં હું તો માનું છું કોઈ ગોલ હોવો ના જોઈએ. જો એમાં બી તમે ગોલ રાખીને ચાલો છો
તો પછી તમે જીવતા જ નથી. પણ એ ગોલ્સ અચીવ ના થયા તો વોટ બિગ ડીલ? શું મોટી વસ્તુ થઈ ગઈ? ના થયા તો ના થયા, ફરી ટ્રાય કરો. ઓકે, તો એનો કોઈ ડર નથી. ટ્રાય કરતા રહો ને. થોમસ આલ્વા એડિસન હમ 1000 વાર ટ્રાય ના કરી હોત તો બલ્બ કેતે બન્યો હોત? હવે એને ગોલ મૂક્યો હોય કે હું 500 ટ્રાયમાં મને મળી જવી જોઈએ ઇલેક્ટ્રિસિટી, તો ઇલેક્ટ્રિસિટી મળી હોત, આપણે બલ્બ મળ્યો હોત, ના મળ્યો હોત ને. સો ગોલ તમારા એ છે કે તમારો પાથ ડિસાઇડ કરવા માટે છે તમારો ગોલ. તો એની માટે કોઈ એક લિમિટ હોવી કે ભાઈ મારો ગોલ છે કે આટલા ટાઈમમાં, ટાઈમ બાઉન્ડ ટાઈમ ના બાઉન્ડ હોઈ ના હોય. શકે. લેટ્સ સપોઝ ટાઈમ બાઉન્ડ ના હોઈ શકે ગોલ you have a કોઈ દિવસ. let's suppose you have a goal, but you keep on getting failure and failure and failure, right? હમ What is the time it starts to question your sanity? તમને એવું લાગે મને કે યાર, am I doing it right or am I doing it wrong? રિપીટેડ ફેલિયર ત્યારે આવે ને જ્યારે તમે સેલ્ફ ઇવેલ્યુએટ નથી કરતા પાછળની ફેલિયરને. તમે એક જ વસ્તુ, એક જ ફેલિયરની અંદર સેલ્ફ ઇવેલ્યુશન વગર સેમ વસ્તુ કરે રાખો છો તો ફેલિયર નક્કી જ છે ને. હવે તમે એકવાર ફેલિયર થયા, ફરી તમારા ગોલ પર તમે કામ કરવાનું ચાલુ કરો. સેલ્ફ ઇવેલ્યુએટ તો કરો, પાછળ કેમ ફેલ ગયા. 1% કદાચ તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. ફરી ફેલ થાવ પણ એમાં ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ લાસ્ટ ફેલિયર કરતાં. સો દેટ ઇઝ ધ રાઇટ પાથ. પણ તમે સેમ ટુ સેમ ફેલિયર દરેક વખતે રિપીટ કરો, દેટ મીન્સ તમે કોઈ રોંગ પાથ પર છો. તમારી ફેલિયરમાં બી ઇમ્પ્રુવમેન્ટ હોવું જોઈએ. ઓકે, અરે ઘણા લોકો ફેલિયરને લર્નિંગ સ્ટેપની તરીકે છે. ઘણા લોકો ફેલિયર નથી હેન્ડલ કરી શકતા. લાઈક નાવ યુ સી અ લોટ ઓફ કિડ્સ ઇવન કે જે નાના નાના ફેલિયર ઉપર they commit suicide, they fall into depressive state, they get anxieties, right? તો આવું ઘણું બધું થાય છે. આ તમારા ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે ડર. આ બધું કેમ થાય છે કે એક તો ફેલિયરનો ડર છે. હમ હવે ફેલિયરનો ડર જાત માટે નથી, ફેલિયરનો ડર મને બીજા શું કહેશે એની માટે છે. બીજાનું સોસાયટીનું પ્રેશર છે, ફેમિલીનું પ્રેશર છે. આ બધાને લીધે ડિપ્રેશન, એન્ઝાયટી કે સ્યુસાઇડના કેસીસ બને છે. ડર છે ને, એક્સેસિવ ડર લોકોને પ્રૂવ કરવાનો એક્સેસિવ ડર. હું આ ના કરી શકી કે હું ના કરી શક્યો એનો ડર લાઈફની અંદર. આ એક્સેસિવ ડર છે. but this increasing cases of depression, aren't they alarming? કેસીસ ઓફ ડિપ્રેશન જે રીતે વધી રહ્યા છે દે આર ડેફિનેટલી અલાર્મિંગ. તો આપણે જોવું પડશે કે આપણું આજે જે ઘડતર થઈ રહ્યું છે, બરાબર છે, એમાં ક્યાં ભૂલ થઈ રહી છે. એ તો આપણી સોસાયટી માટે સૌથી મોટો ક્વેશ્ચન છે કે આજે આટલા સુસાઇડના કેસીસ વધી રહ્યા છે તો આપણે જે જીવન જીવી રહ્યા છે એની અંદર ક્યાં ઇસ્યુ થઈ રહ્યા છે. હું પર્સનલ વસ્તુ નથી માનતી. જ્યારે એક વ્યક્તિ સુસાઇડ કરી છે ને, હું માનું છું કે આમાં એની આજુબાજુની આખી સોસાયટી જવાબદાર છે જ ને છે જ. આજે તમે બહુ ઇઝી છે ને કોઈ વ્યક્તિને એવું કહી દેવું કે ભાઈ એનામાં તાકાત નથી લાઈફ લડવાની. વોટ હી હેઝ પાસ થ્રુ ઓર વોટ શી હેઝ પાસ થ્રુ ટુ ટેક ધીસ સ્ટેપ. સો એની માટે કેટલા બધા જવાબદાર કારણો છે. Have you ever thought of giving up or any such Never. thoughts has ever come to you? નેવર એટલા માટે કારણ કે અગેન મેં બહુ જ નાનપણથી સમજી લીધેલી એક વસ્તુ કે મારી અંદરની એનર્જીઝ જે છે અને મારા અંદરની થોટ પ્રોસેસ જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રાધર દેન બહારના અવાજ કરતાં. અને આ વસ્તુ કરવી એકચ્યુઅલી અઘરી છે, બહુ ઇઝી નથી આ વસ્તુ સમજવી કે તમારા અંદરનો અવાજ બહુ ઇમ્પોર્ટન્ટ છે બહારના લોકોના ઘોંઘાટ કરતાં. અને જો તમે આ વસ્તુ સમજી જાઓ ને, તમને સુસાઇડનો કોઈ દિવસ થોટ વાઇલ્ડેસ્ટ ડ્રીમમાં બી ના આવે. What has been your worst night? માય વર્સ્ટ નાઇટ. Like, or એવો દિવસ કે જેની પહેલાની રાત સખત, યુ નો, ઇટ વોઝ અ નાઇટ કે જે એમ થતું કે પ્લીઝ હવે એન્ડ થાય તો સારું. એકચ્યુઅલી મેં જ્યારે પહેલી મારી વિપશ્યના સાધના કરવાની મારી શિબિર હતી, બરાબર છે, હવે એ મેં ડિસિઝન લીધું. વિપશ્યના તમને ખ્યાલ છે કે નહીં મને નથી ખબર. તમારે 12 દિવસ યુ આર નોટ અલાઉડ ટુ સ્પીક. તમારે એક જગ્યાએ રહેવાનું છે. તમારે Not even through your actions. યસ, તમારી એક આઈ કોન્ટેક્ટ બી નથી કરવાનો કોઈની જોડે. તમારે ખાલી તમારી જાત જોડે રહેવાનું છે. અને આ વસ્તુ છે ને, જાત જોડે રહેવું સૌથી સ્કેરી વસ્તુ છે.
હવે આ થોટ જ એટલો બધો ડરાવનો છે ને કે જાત જોડે રહી, કારણ કે તમને ખબર છે કે તમારી અંદર તમે કેટલી નેગેટિવિટી પાડેલી છે અત્યાર સુધી, અને એને ફેસ કરવીને બહુ અઘરી વસ્તુ છે આઈ ગેસ. અને જે તમને ખબર છે કે તમે વિપશ્યનામાં જઈને કરવાના છો પહેલાં જ દિવસથી. તો આઈ થિંક મારી ફર્સ્ટ વિપશ્યના શિબિરની પહેલાંની જે રાત હતી ને, બહુ એન્ઝાયટી હતી મને બહુ જ, કે હું કઈ રીતે કરી શકીશ, નહીં કરી શકું, કરવા તો જઈ રહી છું. મને ખબર છે કે મારી અંદર કેટલા ડેવિલ્સ છે, બધા બહાર આવશે, હું એને કઈ રીતે ફેસ કરીશ. આઈ થિંક દેટ વોઝ ધ ટેલ મી વર્સ્ટ. મોર અબાઉટ ઇટ. યુ કેન ટેક યોર ટાઈમ. એક આઈ કેન મિનિટ ટેક લ્યો, માય ટાઈમ, આંખ આઈ બંધ કેન ટેક અ કરો. સિપ. યુ કેન ડેફિનેટલી ટેક એઝ મેની સિપ્સ એઝ યુ વોન્ટ. અને બિકોઝ ઇટ શિવરિંગ આરામથી. થિંગ, એકચ્યુઅલી શિવરિંગ વસ્તુ છે મારા. મને શિવર્સ આવી જાય છે એનાથી, ગુઝબમ્સ બી આવી જાય છે, શિવર બી આવી જાય એ છે. જ કહું છું, આરામથી. There's no hurry. ઓકે. જો એક વસ્તુ છે શૃંગાર લાઈફમાં, તમે જ્યારે એક પ્રોસેસમાં તમારું બાળપણ વીતે છે, એક એડલ્ટિંગ પ્રોસેસ છે, અને તમે એક એજ સુધીની જર્ની કરો છો. હવે જ્યાં સુધી કમ્પ્લીટ મેચ્યોરિટી ડેવલપ નથી થતી ત્યાં સુધી તમે ઘણી બધી ભૂલો કરો છો તમારી લાઈફની અંદર. તમને ખબર છે કે આ મારી ભૂલ છે, અને તો બી તમને એવું લાગે છે કે ઓકે ના, ચાલી જશે, કોઈને ખબર નહીં પડે મેં આ વસ્તુ કરીએ, કે પછી તમે એક ખોટું બી બોલો છો ને, તમારા પેરેન્ટ્સ જોડે બી તમે ખોટું બોલો છો, તો તમને પોતાને તો ખબર છે કે આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ મેં સાચી નથી કરી. સો આવા ઘણા બધા બંડલ્ડ અપ ઇમોશન્સ તમારી અંદર છે, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ આ બંડલ્ડ અપ ઇમોશન્સને આપણે ઇગ્નોર કરીએ છીએ. ડે ટુ ડે લાઈફમાં જવાબદારીઓ છે, ભણવાનું છે, પછી કોલેજ છે, પછી મારું કરિયર છે, પૈસા છે, આ બધાની વચ્ચે આ બંડલ્ડ અપ ઇમોશનને રોજ દબાવતા જઈએ છીએ આપણે. તો જ્યારે આ બંડલ્ડ અપ ઇમોશનને કાઢીને તમે બેસો છો ને, જ્યારે બાકીની બધી વસ્તુ શાંત કરીને તમે બેસો છો ને, કે હવે મને જોવા દે મારા બંડલ્ડ અપ ઇમોશન, ત્યારે એક જાત બાજુની ઘૃણા, બહુ મોટી વસ્તુ તમારી અંદર આવે છે કે યાર મેં આ કર્યું. બિકોઝ વી હેવ દેટ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ઇન અસ કે હું તો બહુ સારી વ્યક્તિ છું. બધા પોતાની જાતને સારી વ્યક્તિ, મને નથી લાગતું કોઈ ગુનેગાર પોતાની જાતને ખરાબ વ્યક્તિ માનતો હશે, બરાબર? બધા પોતાની જાતને સારી વ્યક્તિ માને છે, અને એ જે ધારણા છે ને, એનું ખંડન સૌથી પહેલું થાય છે કે હું એક સારી વ્યક્તિ છું. અને પછી બીજો ક્વેશ્ચન આવે છે કે હું છું કોણ, હું એકચ્યુઅલી છું કોણ. અને ત્યારે તમારી જે આઈડેન્ટિટી તમે જેટલા વર્ષોથી 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષમાં બનાવેલી છે ને, એ આખી એક જ સેકન્ડમાં ઢગલો થઈ જાય છે તમારી સામે. અને તમે દેટ ઇઝ સચ અ નાઇટમેર કે તમે જે આઈડેન્ટિટીને સાચી માનતા હતા તમારી, એ તમારી સામે ઢગલો થઈ ગઈ છે. અને દેન યુ હેવ ટુ રીડિફાઇન યોર સેલ્ફ કે હું છું કોણ. અને ધીસ જર્નીનું આ ફર્સ્ટ સ્ટેપ બહુ સ્કેરી છે, બહુ એટલે બહુ જ સ્કેરી છે. અને આ વસ્તુ જ્યારે મને ફીલ થઈને, ત્યારે આઈ હેડ શિવર્સ. આઈ વોઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાઈ માય પેરેન્ટ્સ. એ દિવસે, જે દિવસે મને આ વસ્તુ દેખાય કે મારી આઈડેન્ટિટી ઝીરો થઈ ગઈ છે. સો મને મારા પેરેન્ટ્સ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યા, મને મારી આજુબાજુનું કોઈ વ્યક્તિ આઈડેન્ટિફાઈ નથી થઈ રહ્યું, કારણ કે હું પોતાની જાતને જ્યારે ભૂલી ચૂકી છું, એ સ્ટેજમાં છું કે હું કોણ છું પોતે. વેરી સ્કેરી થિંગ, વેરી વેરી સ્કેરી થિંગ. And I think it took 2 days, 3 days for me into Vipassana to come back to senses. એ 3 દિવસ મેં મારા ટીચર જોડે વાતો કરી છે ખાલી, કારણ કે તમે ખાલી એક ટીચર જોડે વાત કરવા અલાઉડ હો છો, એ બી ફિક્સ ટાઈમ માટે. સો એમણે મને એ જ કીધું, ખાલી એ જ વસ્તુ કે જે બી છે એને દ્રષ્ટા ભાવે જુઓ, જે બી થઈ રહ્યું છે તમારી અંદર. અને એ જોતાં જોતાં બી બહુ ડર લાગે, સાચું કહું છું. કોઈ ભૂત પ્રેત પિશાચનો એટલો ડર નથી જેટલું તમને તમારી અંદર જોવાનો ડર આવે છે. અને તમને મળતું જ નથી તમે કોણ છો, ખ્યાલ જ નથી આવી રહ્યો તમે કોણ છો. અને છતાં આપણે પોતાને ગમે એટલા સારા માનીએ તો આપણે એમ જ વિચારે કે આપણે પાપ કર્યા છે, એના માટે ગંગામાં ડૂબકી લગાવવી પડશે. આપણે પાપ અને એ કર્યા માની લે છે. કે એમાં બધું ધોવાઈ ગયું. હા, એટલે એવું ના લાગે કે આ બહુ ફની વસ્તુ છે, બહુ જ ફની વસ્તુ છે કે પાપ કરીએ અને ગંગામાં ડૂબકી લગાવી લઈએ એટલે આપણે એવું ફીલ કરીએ. આ બધું હાઇપોથેટિકલ છે, એટલે આપણી Exactly. પોતાની જ રચેલી મગજની શું કે માયાજાળ છે. અને
સત્ય શું છે તો ખબર જ નથી. વોટ ઇઝ ધ ટ્રુથ એ તો ખબર જ નથી. ઓસ્ટ્રિચ ફિનોમેના. ઓસ્ટ્રિચ ફિનોમેન, હા, કે આવે છે, સાયક્લોન આવે છે, હું મારું માથું દબાવી દઈશ તો મને દેખાશે નહીં. સો ઇટ્સ ફૂલિંગ અરસેલ્ફ. સો બેટર ટુ રિયલાઇઝ દેટ થિંગ એકચ્યુઅલી, કે વી આર ફૂલિંગ અરસેલ્ફ. કદાચ ત્યાંથી એન્ડ રસ્તો દેટ ઇઝ મળે. હાઉ વી લિવ આર લાઈવ્સ, નો? આપણે આપણી એવરીબડી, એકચ્યુઅલી આખી એવરીબડી. લાઈફ આમાં જ કાઢી નાખીએ છીએ કે હું સંતાઈ જઈશ તો આજુબાજુની કઈ બી ઇફેક્ટ ને મને નહીં થાય. મે બી ટિલ વી હિટ ધ ડેથ બેડ, ત્યાં સુધી તો આ જ માનીએ છે મોટા ભાગના લોકો. ટિલ વી હિટ ધ ડેથ બેડ. અને એવું કહે છે કે ભાઈ તમે છેલ્લે ડેથ બેડ પર આવો ને ત્યારે તમને એક સેકન્ડની અંદર તમારી આખી જિંદગી દેખાઈ જાય છે અને ત્યારે તમને રિયલાઇઝ થાય છે કે ઓકે મેં શું કર્યું, સાચું શું હતું, ખોટું શું હતું, હું શું હતું, અથવા તો એઝ અ હ્યુમન બિંગ મેં જે જન્મ લીધો એની આખી જર્ની શું હતી. ત્યાં સુધી તો આપણે એ જ વિચારીએ છીએ કે ભાઈ હું જે કરું છું એ સાચું છે. ઓકે, એક કામ કરીએ, હમ રીસ્ટાર્ટ કરીએ ફ્રોમ ધ મોમેન્ટ કે હિરલ વોઝ બોર્ન હમ to the moment Hiral was reborn, maybe into the spiritual. રીબોર્ન, એક્ઝેક્ટલી, યસ, માય રીબર્થ. Right? યસ. ત્યાં સુધીની હિરલ કેવી હતી, ક્યાંથી આવી, એજ્યુકેશન શું હતું, વોટ fueled the devil moments inside her. તો આઈ વુડ લાઈક ટુ ટેલ યુ કે માય ચાઇલ્ડહુડ વોઝ વેરી ડિફરન્ટ. કદાચ મારા ફ્રેન્ડ્સ બી આ વસ્તુ તમને બહુ સારી રીતે કહેશે કે હા મારું ચાઇલ્ડહુડ બહુ ડિફરન્ટ હતું. હવે ચાઇલ્ડહુડ ડિફરન્ટ કઈ રીતે હતું? પ્રકૃતિને લઈને આપણે જે આજે આ કન્વર્ઝેશન કરી રહ્યા છે ને, મે બી આ બધા સવાલો છે ને મારી અંદર નાનપણથી હતા અને એનાથી મારા પેરેન્ટ્સ બી અમેઝડ હતા કે એક નાનું બાળકને આવા બધા ક્વેશ્ચન્સ કઈ રીતે થઈ શકે, કે સાચું શું, ખોટું શું, જૂઠું શું, સાચું શું. એક 5 વર્ષની કે 6 વર્ષની છોકરીને શું ખ્યાલ આવે, પણ એની પાસે આવા ક્વેશ્ચન્સ છે. પેરેન્ટ્સ વેર નોટ કેપેબલ ટુ આન્સર ધોઝ ક્વેશ્ચન્સ. તો મેં ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કર્યું બહુ નાની એજમાં. ખબર નથી પડતી એના શ્લોકો, હા એનું ટ્રાન્સલેશન તમે ગુજરાતીમાં વાંચતા હો તો થોડું ઘણું સમજાય, પણ 5-6 વર્ષની ઉંમરે તમને શું સમજાવવાનું છે. પણ એક વસ્તુ તો સમજવા માંડેલી મને કે મારી અંદર બહુ બધા સવાલો છે અને મારે આ સવાલોના જવાબ જોઈએ છે. આ સવાલોને હું ઇગ્નોર નથી કરી શકતી. મેઇનલી કે મારી અંદર હું ઇગ્નોર નથી કરી શકતી એ સવાલોને. હું ફોકસ નથી કરી શકતી કે હું અમારા સવાલોને ઇગ્નોર કરું અને તમારા એડ્યુકેશન પર ફોકસ કરું, કે તમારા એ ફોકસ મારું બહુ ઓછું હતું. ભણવામાં ઘણી હોશિયાર હતી કારણ કે એક આઈક્યુ લેવલ અને જે મે બી તમે એવું કહી શકો કે યાદ રાખવાની ક્ષમતા બહુ વધારે હતી, યાદદાસ્ત બહુ સારી હતી, તો ભણવામાં ડેફિનેટલી તમે સારું રેન્ક કરવાના છો. પણ એ બી મને બહુ નિરર્થક લાગતું નાની એજમાં કે હું જે ભણી રહી છું એ બી શેના માટે ભણી રહ્યા છે, એક ડિગ્રી મેળવવા માટે આ તો આવા બધા ક્વેશ્ચન્સ બહુ હતા મારી અંદર. સો મને એ તો ખબર હતી કે માય સ્પિરિચ્યુઅલ જર્ની હેઝ બિગન સિન્સ ધ ચાઇલ્ડહુડ. હવે એ યાદ નથી કે કઈ એજમાં કરી, પણ જ્યારથી મને ખ્યાલ છે કે મેં મારી જાતને આઈડેન્ટિફાઈ કરી કે હું હિરલ છું, ત્યારથી તો મારી સ્પિરિચ્યુઅલ જર્ની ચાલે છે. Okay. અને બસ એ રીતના એજ્યુકેશન થયું, પછી મેં એન્જિનિયરિંગ કર્યું, એન્ટરપ્રેનરશિપ જર્નીમાં આવી. એન્ટરપ્રેનરશિપ જર્નીમાં બી હું બહુ જ ક્લિયર હતી વેન આઈ વોઝ લાઈક 14-15 યર્સ ઓલ્ડ કે મારે નોકરી કરવી નથી, મારે નોકરી આપવી છે. અને એની માટે બી બહુ જ ક્લિયર એ વસ્તુ માટે હતી હું, કારણ કે હું એક જોબ ક્લાસ ફેમિલીમાંથી આવું છું. ફાધરને જોબ કરતા જોયા છે, અંકલ્સને જોબ કરતા જોયા છે, બધાને જોબ કરતા જોયા છે. એમની અંદર જોબ લૂઝ કરવાનો ડર બહુ મોટો હતો અને મને ડર નહોતો જોઈતો. આઈ નેવર વોન્ટેડ કે મારી અંદર જોબ લૂઝ કરવાનો ડર હોય. સો મેં તો જોબ લૂઝ કરવાનો ડર ના જોઈતો હોય તો જોબ્સ તમારે જાતે ક્રિએટ કરવી પડે, તો તમારે જોબ આપવી પડે, લોકોને એન્ટરપ્રેનર બનવું પડે. આ એક રીઝન હતું કે મને હંમેશાથી એન્ટરપ્રેનર બનવું હતું. આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ માય જર્ની એઝ એન એન્ટરપ્રેનર. બહુ જ ક્લિયરિટી હતી. મેં જિંદગીમાં જોબ નથી કરી કોઈ દિવસ. સિન્સ માય કોલેજ વોઝ ઓવર આઈ સ્ટાર્ટેડ માય બિઝનેસ ઇન્ટુ વિઝા કન્સલ્ટિંગ. પછી આફ્ટર દેટ બિઝનેસ again I started Newton Automation, which is a robotics car parking company right now, which I'm running and I'm director of. એની પછી એક પાર્કિંગ કન્સલ્ટન્સી મેં ચાલુ કરી, પાર્ક સ્પેસ સોલ્યુશન કરીને. અત્યારે મારું 3જું વેન્ચર ઇબની સ્ટેજ કરી રહી છું. સો યસ, ધીસ હેઝ બીન ધ જર્ની. No, but I said કે what
were the devils which grew inside of you, maybe consciously or unconsciously? And what fueled the devils? હા, ડેવિલ્સ જ્યારે તમે થોડા એક એવરેજ સ્ટુડન્ટ કરતાં વધારે સારા સ્ટુડન્ટ હો ને, તો એક ઈગોનો ડેવિલ તમારી અંદર સૌથી પહેલાં આવી જાય છે. કારણ કે તમને આજુબાજુવાળા બી પ્રેઝ કરતા હોય કે અરે છોકરી હોશિયાર છે, છોકરો હોશિયાર છે. સો કોન્શિયસલી કે અનકોન્શિયસલી તમારામાં સુપિરિયરિટી વસ્તુ આવે છે, જે બહુ જ ખોટી છે. પણ હવે બાળક તરીકે તમારામાં સુપિરિયરિટી કોમ્પ્લેક્સ ડેવલપ થવા માંડે છે, કારણ કે તમને લોકો પ્રેઝ કરે છે તમે નાનપણથી તમારી અચીવમેન્ટ્સ માટે, તમારા માર્ક્સ માટે, તમારી રેન્ક્સ માટે, બધા માટે. આ ફર્સ્ટ ડેવિલ હતો જે મને લાગ્યું કે મારી અંદર ડેવલપ થઈ રહ્યો છે. એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હોવું, કે તમે બીજા કરતાં વધારે તમારામાં બુદ્ધિ છે, અથવા કે તમે વધારે ઇન્ટેલિજન્ટ છો. એ સેકન્ડ ડેવિલ જે મારી અંદર મને લાગ્યું કે થયો ઇઝ ટુ ઓલવેઝ વિન. બીકોઝ આઈ યુઝ ટુ સ્કોર વેરી હાઈ મારી એક્ઝામ્સમાં. 10th અંદર આઈ વોઝ અ સેન્ટર સ્કોરર. વાંચ્યા વગર, લાઈક થોડું કલાક વાંચ્યું અને એક્ઝામ આપી દીધી, અને લાઈક સેન્ટર સ્કોર કર્યો 91% જોડે. આને તો મારો ઈગો તો આસમાનમાં ચડાવી દીધો, જે પાછળથી ખબર પડી કે બહુ ખોટી વસ્તુ છે. પણ ડેફિનેટલી તમારામાં એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી ગયો. વિનિંગ, તમને એવું લાગ્યું કે આઈ ઓલવેઝ વિન. બહુ ખરાબ વસ્તુ છે જ્યારે તમને એવું લાગે ને. અને તમારે એકચ્યુઅલી હંમેશા જીતવું ના જ જોઈએ. લાઈફમાં ફેલિયર બહુ જ જરૂરી છે. અને પછી મેં મારી ફર્સ્ટ ફેલિયર જોઈ લાઈફની, એન્ડ દેટ વોઝ માય ડિવોર્સ. What? Okay. I Sorry, said it. I was I'm about very, to ask. yes. So that was my divorce. Like I ended up my marriage into divorce. અને એ ટાઈમે આ બધા જ ડેવિલ્સ શેટર થઈ ગયા. જે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હતો, જે હતું કે હું બીજા કરતાં વધારે બેટર છું, કે જે લાગ્યું મને કે આઈ ઓલવેઝ વિન ઇન ધ લાઈફ. સો આઈ થિંક દેટ વોઝ માય ફર્સ્ટ ફેલિયર ઓફ લાઈફ. ફેલિયરમાં આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ બીજા ઉપર ક્યાંક વાંક નાખી દેતા હોઈએ. If this was your first failure, and sorry if I'm being a little personal, ઇટ્સ ઓકે. but બીજાના વાંક સાથે તમને પોતાના વાંક કેટલા દેખાય? મને મારા જ વાંક દેખાય છે. મને એકચ્યુઅલી નથી લાગતું કે ફેલિયર્સ અને સક્સેસ તમારી લાઈફમાં કોઈ બીજાને લીધે આવે છે. ખાલી એ તમારા લીધે જ છે. અને સક્સેસને ફેલિયર ડિફાઇન કરવાવાળા જ તમે છો. સો બીજા કઈ જ તેની અંદર હોઈ શકે. ખાલી પોતાના વાંક જોવા પણ સાચું ખોટું નહીં? હું નથી માનતી કે તમે કોઈ બી વસ્તુમાં, આ પ્રકૃતિ છે ને એટલી અમેઝિંગ વસ્તુ છે ને, ત્યાં એકચ્યુઅલી તમે કોઈ વસ્તુના વિક્ટિમ નથી. તમે જે કર્યું છે ને એ જ પાછું આવે છે. હા, તમે એક ટાઈમે વિક્ટિમ એટલે ફીલ કરો છો, વિક્ટિમાઇઝ એટલે ફીલ કરો છો, કારણ કે તમને ખબર નથી કે તમે શું પાસ્ટમાં ખોટું કર્યું છે. બરાબર? હવે પાસ્ટમાં જે ખોટું કર્યું છે એ વસ્તુનું રિપરકેશન, ખોટું સાચુંની બી હું ડેફિનેશન નથી માનતી. ખોટું સાચું કંઈ નથી. જે કર્યું એ તમને મળવાનું છે સામે. સો તમને ખબર છે કે તમે આ વસ્તુ કરીને એનું રિપરકેશન આવ્યું છે. હવે તમે વિક્ટિમ કાર્ડ રમો છો ને જ્યારે, ત્યારે તમને એવું લાગે છે કે મેં કંઈ ખોટું કર્યું જ નથી, અથવા મારી કોઈ એક્શન જ નથી, વિચ ઇઝ વેરી રોંગ. સો તમારી સક્સેસ માટે કે તમારી ફેલિયર માટે તમે પોતે જ તમારા એક્શન્સ જવાબદાર છે ને, નોટ ધ પીપલ અરાઉન્ડ યુ એવર. So how do you own to your responsibilities? Like if you accepted that there might be a lot of problems કે તમારી અંદર હતા, which ended up into your divorce. How did you rose up to it and accepted it? Did you speak, or do you speak to your ex-husband anymore? No, after that I didn't speak to my ex-husband anymore, because again that was the time કે જ્યારે મેં મારી સ્પિરિચ્યુઅલ જર્ની શરૂ કરી. Okay. બરાબર? અને મને એ વસ્તુ નથી સમજાતી કે જ્યારે એક વસ્તુ તમને સખત હર્ટ કરી ગઈ છે ને, ત્યારે એક હ્યુમન નેચર છે કે તમે એને ભૂલવાની કોશિશ કરો છો, અથવા તો તમારે કદાચ એને ઇવેલ્યુએટ બી કરવી છે ને, તો તમારે એ વસ્તુમાંથી બહાર નીકળવાની જરૂર છે, એ વ્યક્તિઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. સો એક ડેમેજ થઈ ગયું. બરાબર? દેટ વોઝ અ ડેમેજ, દેટ વોઝ એન હર્ટ. અને એ સરાઉન્ડિંગ અને એ વ્યક્તિઓની જોડે રહીને તમે ડેમેજને હીલ નથી કરી શકવાના, અને હીલ થવું બહુ જરૂરી છે. સો હીલ થવા માટે આજે ઇવન તમે કોઈ બી સાયકોલોજિસ્ટને બી સાંભળશો ને, તો એક જ વસ્તુ કહેશે કે જ્યાં તમને ડેમેજ થયું, જે વ્યક્તિથી તમને ડેમેજ થયું છે, વ્યક્તિનો વાંક નથી,
પણ તમને પોતાના હિલિંગ માટે એ વ્યક્તિથી દૂર થવાની જરૂર છે. સો દેટ આઈ ટુક કે મારે હિલિંગની જરૂર છે, મારે મારી જાતને સમજવાની જરૂર છે, વોટ વેન્ટ રોંગ સમજવાની જરૂર છે. તો મારે એ સર્કમસ્ટન્સીસ અને એ પીપલ, મે બી માય એક્સ હસબન્ડ ઓલ્સો, એક્સ ઇન લોઝ ઓલ્સો, એનાથી ડેફિનેટલી કટ ઓફ થવાની જરૂર છે. સો આઈ કટ ઓફ ઇન અ વેરી પોલાઇટ વે. Not pushing into the matter. A night before your marriage, a night before your divorce. Divorce, acha, okay. Night before marriage, so I had a love marriage. So I dated my ex-husband for quite 2 years. So it was always pre-planned. So yeah, it was there was an excitement when you start a journey with someone. And I was very young. હું બહુ 22 વર્ષની જ હતી ખાલી. મેં Okay. જસ્ટ કોલેજ કમ્પ્લીટ કરી હતી. અને I was College marrying love. હા, કોલેજ લવ કહી શકો તમે. અને I was marrying the person I loved. તો ડેફિનેટલી તમારું એક એક્સાઇટમેન્ટ લેવલ તો હોવાનું છે. સો પર્ટિક્યુલરલી ડેફિનેટલી યુ આર એક્સાઇટેડ ટુ સ્ટાર્ટ અ જર્ની. તો એક બહુ જ, કારણ કે અમે બંને ફર્સ્ટ બિઝનેસ જે અમારો શરૂ કરેલો જોડે, તો એની માટે બી એક્સાઇટમેન્ટ હતું. એટલે અમે બિઝનેસ પાર્ટનર હતા જ હંમેશા. સો એક ડેફિનેશન આવી રહી હતી. તો બહુ જ એક્સાઇટમેન્ટ હતું. એક્સાઇટમેન્ટ કોઈને બી હોય એવું જ એક્સાઇટમેન્ટ. નાઇટ બિફોર ડિવોર્સ, તો ડિવોર્સ એકચ્યુઅલી કાગળ પર બને ને એની પહેલાં બહુ ટાઈમથી બનતા હોય એટલે a છે. night when you thought ki this is it. હા, તો એ મને એક્ઝેક્ટલી યાદ છે એ નાઇટ, કે જ્યારે મને લાગ્યું કે ધીસ ઇઝ ઇટ. અને હું બહુ ક્લિયરલી તમને વાત કરું ને, એકચ્યુઅલી શૃંગાર, તો બહુ કોન્શિયસ ડિસિઝન હતું. અને કોન્શિયસ ડિસિઝન એ હતું કે બે વ્યક્તિઓ બહુ અલગ અલગ રીતે ગ્રો થઈ રહ્યા છે. કોઈનો વાંક નથી, બરાબર? કે એક વ્યક્તિ એક ડિરેક્શનમાં ગ્રો થઈ રહ્યું છે, એક વ્યક્તિ બીજી ડિરેક્શનમાં ગ્રો થઈ રહ્યું છે. સો એ જોડે રહેવું ઇમ્પોસિબલ થઈ ગયું છે. વાંક કોઈનો નથી, બંને ગ્રોથ બાજુ જ આગળ વધી રહ્યા છે. પણ એકના ગ્રોથની ડિરેક્શન અલગ છે, બીજાના ગ્રોથની ડિરેક્શન અલગ છે. સો ઇટ વોઝ અ વેરી મચ્યોર ડિસિઝન કે જ્યારે બે જણના ગ્રોથની ડિરેક્શન અલગ છે, તો ત્યારે જો પરાણે જોડે રહેવાની કોશિશ કરશો તો એકબીજાને ડેમેજ થવાનું છે. અને એ ડેમેજમાં ગ્રોથ રોકાવાનો છે. અને જેવું થઈ રહ્યું છે આજે બી તમે જોશો કે એકબીજાના ગ્રોથને રોકવાની કોશિશ કરી રહ્યા છે. સો હું વિચારું છું કે ડિવોર્સ બહુ હેલ્ધી ડિસિઝન છે જ્યારે બે વ્યક્તિઓ બહુ અલગ ડિરેક્શનમાં ગ્રો થઈ રહ્યા છે અને બંનેને ગ્રોથ જોઈએ છે. તો જે રીતે એક મેરેજ મચ્યોર ડિસિઝન હોવું જોઈએ ને, એમ ડિવોર્સ બી એક એક્ઝેક્ટલી એક મચ્યોર ડિસિઝન હોવું જોઈએ. અને મારું એ ડિસિઝન બહુ મચ્યોર હતું. એમાં કોઈ એવું નથી કે કોઈ દુઃખ હતું કે કોઈ તકલીફો હતી કે કોઈ આ હતું. બંને બહુ જ ક્લિયર હતા કે બહુ અલગ અલગ ડિરેક્શનમાં ગ્રોથ છે અમારો, અને અમને બંનેને ગ્રોથ જોઈએ છે જે જોડે રહીને પોસિબલ નથી. And after that you started your new business. હા, ન્યૂ બિઝનેસ આઈ સ્ટાર્ટેડ વિથ The ન્યૂટન first baby ઓટોમેશન. was left behind. ફર્સ્ટ બેબી વોઝ લેફ્ટ બિહાઇન્ડ નહીં. દેટ બિઝનેસ ઇઝ સ્ટીલ રનિંગ મારે એક્સ હસબન્ડની જોડે. તો બિઝનેસ જોડે હું એકચ્યુઅલી કહું ને તો મને એવું લાગે છે કે આઈ હેડ અ કેપેસિટી ટુ ક્રિએટ. ક્રિએટિવિટી બહુ હાઈ રહી છે મારી અંદર. સો મેં મારા હસબન્ડ જોડે બી, એક્સ હસબન્ડ જોડે બી એ વાત થયેલી. હી સેડ કે તું આ બિઝનેસ છોડીને નવું કરવા માંગે છે. મેં કીધું જો હું આ કરી શકું તો હું બીજું બી તો કરી જ શકીશ. સો યુ બેટર ટેક કેર ઓફ ધીસ, અને આઈ હેવ અ કેપેસિટી ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ. લેટ મી ક્રિએટ ન્યૂ. સો એ બી એક બહુ મચ્યોર ડિસિઝન હતું. અને ડેફિનેટલી આઈ સ્ટાર્ટેડ અ ન્યૂ બિઝનેસ એન્ડ સક્સીડેડ ઇન દેટ. બિઝનેસની એવી કોઈ રાત આવી છે કે જ્યાં તમને એવું થઈ ગયું હોય કે યાર ખોટું ડિસિઝન લેવાઈ ગયું? ખોટું ડિસિઝન તો નહીં, પણ સી કોઈ બી એન્ટરપ્રેનરને તમે પૂછશો ને, કોઈ દિવસ નહીં કે ખોટું ડિસિઝન છે. બિકોઝ તમે એક એન્ટરપ્રેનર જર્ની ત્યારે જ શરૂ કરી શકો જ્યારે તમારે મગજથી બહુ ફર્મ છો કે તમારે આ કરવું છે. કોઈ એક્સિડેન્ટલ એન્ટરપ્રેનર નહીં જુઓ તમે કે ભાઈ મારી સેલ્ફ પાસે, ડાઉટ તો હોય ને? હા, સેલ્ફ ડાઉટ્સ તો હોય. સેલ્ફ ડાઉટ્સ હોય જરૂર. એ હોય કે હું આ કરી શકીશ, નહીં કરી શકું, એ સેલ્ફ ડાઉટ્સ હોય. પણ આઈ વોન્ટ ટુ બી એન એન્ટરપ્રેનર, એ કોઈ દિવસ ડાઉટ ના હોય. કોઈ એન્ટરપ્રેનરનો ડાઉટ નહીં હોય. Correct. Not about entrepreneurship. What I'm saying is કે યાર maybe આ ખોટી લાઈન લેવાઈ ગઈ, maybe આ ખોટો બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયો, maybe the way I am creating it is wrong. હા, એટલે ઘણીવાર તમને એવું થાય કે તમારી ડિરેક્શન રોંગ છે, એવું ઘણીવાર થાય. અને તમે એને મોડિફાઈ બી કરતા હો હંમેશા. સો એવું ડેફિનેટલી એ તમને એવરી એક સાયકલ, એક બિઝનેસ, દરેક બિઝનેસમેનની એક સાયકલ છે કે
એન્ટરપ્રેનરની એક સાયકલ છે કે જેની અંદર એને લાગે કે ડિરેક્શન ખોટી જઈ રહી છે અને વી હેવ ટુ રીડિફાઇન ધ ડિરેક્શન્સ. ઇટ્સ અ પાર્ટ ઓફ ધ કલ્ચર, પાર્ટ ઓફ ધ પ્રોસેસ. એ તો ડેફિનેટલી રહેવાનું છે. પણ એ કોઈ મેજર, આઈ ડોન્ટ થિંક એ કોઈ મેજર વસ્તુ એવી છે કે તમને એવું લાગે કે તમારા ડિસિઝન્સ ખોટા છે, બિકોઝ યુ નો યુ આર બાઉન્ડ ટુ ટેક રોંગ ડિસિઝન્સ, રાઇટ? ઇટ્સ ઓકે. કરેક્ટ. ઇટ્સ ઓકે. ધ મોર ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે એ ડિસિઝન પછી ફરીથી યુ કમ બેક એન્ડ ટેક અ રાઇટ ડિસિઝન. રોંગ ડિસિઝન્સ લેવા ઇઝ અગેન અ લર્નિંગ ઇન ટુ ધ એન્ટરપ્રેનરશિપ. બહુ મોટી લર્નિંગ છે, બરાબર છે? એ સેટબેક નથી. લર્ન કરો, ડિસિઝન લો ફરી, લર્ન કરો, ડિસિઝન લો ફરી. દેટ ઇઝ એન એન્ટરપ્રેનરશિપ જર્ની. કે તમે એમાં લીડર છો, તમે લીડર કેન નેવર હેવ અ સેટબેક. તો તમારા ફોલોઅર્સ શું કરશે? તમારી જે એ આશા ઓફિસ આવે છે કે 30મી મને સેલરી મળશે, જો તમારો જ સેટબેક હોય તો એ વ્યક્તિઓ શું કરશે? એ જવાબદારી છે તમારી એઝ એન એન્ટરપ્રેનર, રાઈટ? કે તમે એ બધાને જોડે લઈને ચાલો છો, તમે એ બધાની હોપ છો, તો તમે તો પોતાની હોપ તો લૂઝ કરી જ ના શકો એઝ અ લીડર કોઈ દિવસ. See, what I'm seeing here is a very firm, very strong Hiran, right? But what I'm sensing here is someone who is equally afraid of losing. And The they're devil. very soft, a very soft person who does not have a space to maybe vent out, or who sometimes feel maybe other than the spiritual thing, sometimes feel ke, who do I speak to? હા, એ છે. હા, ઓન ધ પોઈન્ટ ક્વેશ્ચન છે. એઝ અ લીડર અને એઝ અ એન્ટરપ્રેનર તમારા પર એટલી બધી રિસ્પોન્સિબિલિટીઝ છે અને એટલી બધી વસ્તુઓ તમારે તમારી અંદરની છુપાવવી પડે છે, યુ નો. કારણ કે તમને ખબર છે, બિંગ એન એન્ટરપ્રેનર ઇઝ બિંગ અ ફૂલ ટાઈમ પેરેન્ટ એકચ્યુઅલી. યુ નો, તમારું બાળક નાનું છે, તમે એને તમારા સેટબેક્સ નહીં બતાવી શકો. ઘણા બધા સેટબેક્સ હશે તમારા, પણ તમે બાળકને એક સેટબેક્સ નહીં બતાવી શકો, કારણ કે તમને ખબર છે કે હું સેટબેક્સ બતાવીશ, બાળક ડરી જશે. સો તમારે કોન્સ્ટન્ટ ફર્મ મોડમાં રહેવું પડે હંમેશા, બિંગ એન એન્ટરપ્રેનર, જ્યારે તમારું પ્રોફેશનલ પાર્ટ ઇઝ કન્સર્ન છે. પણ તમે જ્યારે પર્સનલી આ બધું જ બાજુમાં મૂકીને એઝ અ પર્સન તમે તમારી જાતને જુઓ, ડેફિનેટલી તમારી અંદર બહુ જ બધા સેટબેક્સ છે. યુ વોન્ટ ટુ વેન્ટ આઉટ યોર ફ્રસ્ટ્રેશન્સ, તમારે યુ વોન્ટ ટુ ક્રાય આઉટ સમટાઈમ્સ, યુ વોન્ટ ટુ definitely want someone to listen to. પણ ત્યારે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી કામ આવે છે. You go, you sit with them, you talk to them, what are the issues who are not related to your business specifically. Who are your emergency numbers? Like, when things go wrong, those are the people you call first. 3 people. My mother, my sister, and my business partner who is my business mentor. એ 3 વ્યક્તિઓ છે જે મારી ઇમરજન્સી ડાયલ પર છે. ઓકે. અને વોટ આર ધ ઇશ્યુઝ કે જે તમને એમની સામે પણ વાત કરતા ડર લાગે છે? એમની સામે બી વાત કરતા ડર લાગે છે એવું. એ વાત આવતા જ હોય થોડાક કે આને આ પણ કેમ કેવું? સો લોકો છે ને, એકચ્યુઅલી આ ફની પાર્ટ છે, લોકો મારા એડવેન્ચર્સથી બહુ ડરે છે. ઓકે. What kind Like of I am a adventures 40 years old, I am a very adventurous, mischievous personality. કે મને છે ને બહુ એક બધી વસ્તુ સીધી ચાલતી હોય ને તો નથી મજા આવતી. એમ મને આમ એવું જોઈએ કે કંઈ ટીખળ કરવા જોઈએ, કે ભાઈ કંઈ તો લાઈફમાં ઊંચું નીચું થવું જોઈએ. સો આવા આઈડિયાઝ મારી અંદર આવે બી છે, અને આવી વસ્તુઓ ઘણી હું કરતી બી હોઉં છું, યુ નો. સો આ આઈડિયાને આ થોટથી લોકો ડરે છે જે મારા સ્પીડ ડાયલ પર છે બધા, કે ભાઈ આનો શેતાની દિમાગ હમણાં કંઈ કામ કરવાનું ચાલુ કરશે, બધું સારું ચાલી રહ્યું છે અને આ કંઈ એવું કરશે, બરાબર છે, કે વિચ ઇઝ ડેફિનેટલી ગોઈંગ ટુ ક્રિએટ સમ કાઇન્ડ ઓફ સાયક્લોન સમવેર. Example? Example, I don't know I should say this or not. No, you should. Sometimes I take breaks without informing anyone. I go into my solitude without informing her. I keep people wondering where she is. આઈ થિંક આ એક બહુ જ મેજર વસ્તુ છે કે જે મારી આજુબાજુના લોકોને પસંદ નથી, બિકોઝ દે આર ઓલવેઝ વરીડ અબાઉટ મી. ડેફિનેટલી દે આર યોર વેલ વિશર્સ, દે આર વરીડ અબાઉટ યુ. પણ મને આ વસ્તુ છે ને બહુ ખુશી એટલા માટે આપે છે, બિકોઝ આઈ ફીલ લાઈક
somewhere with this stupid act I feel કે I'm wanted because people worry about me. So I like to go into my solitude and like I make people worry about me. I love that feeling. It's not right feeling. People ના should ના not do this, but I ઇટ્સ ઓકે. keep doing it. એમાં કઈ સી સાચું ખોટું અગેન દે વેરી હા ઓલું કે ને કે બધાને પોતપોતાના પર્સપેક્શન્સ છે તો તો આ વસ્તુ હવે બહુ રેશિયો ઓછો થઈ ગયો છે વિથ ધ એજ બટ આ બહુ વાર કર્યું છે મેં અટેન્શન હંગ્રી કહી શકો તમે કે સમટાઈમ્સ યુ નીડ અટેન્શન ઓફ યોર ઓન પીપલ એન્ડ યુ ડુ ધીસ કાઇન્ડ ઓફ એક્ટ્સ તો તમને અટેન્શન મળે પાછા આવો એટલે પૂછે લોકો અચ્છા ક્યાં હતી શું થયું એવરીબડી નો શી ઇઝ કેપેબલ ઓફ હેન્ડલિંગ હર સેલ્ફ શી ઇઝ અ સ્ટ્રોંગ ઇન્ડિપેન્ડન્ટ વુમન કંઈ ઇશ્યુ નથી આવવાનો આને બટ સ્ટીલ દે આર વરીડ લાઈક ઓકે ચલો કોઈ વસ્તુ માટે તો તમે વરી છો મારા માટે એમ સો ડુ યુ વોન્ટ મતલબ અટેન્શન સીકિંગ થિંગ અટેન્શન સિકિંગ શૃંગાર એટલા માટે હોય હું સાચું કહું જ્યારે તમે ખરેખર અચીવર છો ને લાઈફમાં તો લોકો એક તમને એ રીતે ઢાળી લે કે યાર આ બધું કરી શકશે અને કોઈની જરૂર નથી શી ઇઝ વેરી સેલ્ફ સફિશિયન્ટ વુમન પણ અંદરથી એઝ અ પર્સન એઝ અ હ્યુમન બિંગ યુ ઓલવેઝ વોન્ટ દેટ કેર એન્ડ અટેન્શન ફ્રોમ પીપલ આ સમજાવવું ખબર નહીં હું નથી સમજાવી શકતી ઇનસાઇડ તમને આ કેર ને અટેન્શન તમે ગમે તેટલા સક્સેસફુલ થઈ જાઓ તમને તમારા મા બાપનું કેર ને અટેન્શન માટે લાઈક હું મે બી હું 60ની થઈશ તો બી મને મારી મધરનું માય ફાધર ઇઝ નો મોર રાઇટ નાઉ બટ મારી મધરનું અટેન્શન મને જોઈશે ફાધર હતા ત્યારે એમનું બી અટેન્શન મને જોઈતું હતું તો એ એક તમારી અંદર રહેવાનું જ છે યુ નીડ યોર સિબલિંગ્સ અટેન્શન તમને એ એક તમે ગમે તેટલા સક્સેસફુલ ગમે તેટલા સ્ટ્રોંગ થઈ જાઓ પણ તમને આ વસ્તુ હંમેશા જોઈએ છે હવે ધીસ ઇઝ આઈ ફીલ કે આ એક નોર્મલ હ્યુમન નેચર છે પણ ઘણીવાર આપણે ઇગ્નોર કરીએ છીએ લોકોની વસ્તુ કે વી સી સક્સેસફુલ પીપલ અરાઉન્ડ અસ અને આપણે એવું લાગે કે ભાઈ મારે અમને કશું જોઈતું નથી પણ ના એમને બી તમારું અટેન્શન તમારો ટાઈમ 2 વાર તમે પૂછો કે કેમ છો એ જોઈએ છે મને બી જોઈએ છે યુ થ્રો ટેન્ટ્રમ્સ I used to throw tantrums a lot. Sometimes still, yes. Yes, I agree. I throw lots of tantrums. બહુ tantrum throws કરું છું, yes. Again, attention seeking personality એટલે તમે attention seeking attitude છે, tantrums throw કરું. તો કરું છું. વોટ આર યોર ગિલ્ટી પ્લેઝર્સ My guilty pleasures. Sometimes I feel કે જે ટાઈમ હું મારા માટે I steal the time for myself and going away from my work. I'm a very workaholic person. પણ એ જરૂરી છે તમારો ટાઈમ તમારી માટે કાઢવો પણ I feel guilty somewhere avoiding my work. So my guilty pleasure is taking time out for me from work is my guilty pleasure. Two things people don't know that Hiral has done, but she has. I get crashed marriages and ખાધું છે જમણવારમાં જઈને કોઈના Okay. આ કર્યું છે મેં બહુ મજા આવે આમાં તમે ક્યારે? ઇન્વાઇટેડ ના હો આઈ થિંક 5-7 વર્ષ પહેલાં જ હજુ કરેલું છે બહુ એક્સાઇટમેન્ટ આવે કે તમે ઇન્વાઇટેડ નથી કોઈના જમણ બહુ સારું લાગે બહારથી કે ભાઈ બહુ સરસ હશે બુફે તો ખાઈ લીધું જઈને સો દેટ ઇઝ વોટ આઈ હેવ પછી ડન ખાલી કવર આપ્યું તું થ્રી કવર ઇડિયટ્સ નહીં આપવાનો કવર આપવા જાઓ તો કોઈ પૂછે ને ભાઈ ક્યાંથી આવ્યા છે એમાંય પકડાવાનું નહીં તમારે સો એ જવાનું લોકોની સામે આવવાનું જ નહીં ખાઈને નીકળી જવાનું બસ દેટ્સ ઇટ સો આ એક વસ્તુ કરી છે મેં અને બીજું આઈ થિંક પીપલ ડોન્ટ નો ઇઝ અગેન કે આઈ એમ અ વેરી ઇમોશનલ પર્સન વેરી ઇમોશનલ ઓવર ઇમોશનલ પર્સન But then why do you try to hide it? યુ ડોન્ટ ટ્રાય ટુ હાઇડ ઇટ પણ તમારો પ્રોફેશન અગેન એ ડિમાન્ડ કરે છે સ્ટ્રેન્થ બરાબર કારણ કે તમે લીડર છો તમને ઘણા બધા જોવે છે તો આ એક શું કહેવાય તમારી ટાસ્ક છે ટુ બી અ સ્ટ્રોંગ પર્સન યુ કેન નોટ અફોર્ડ ટુ બી ઇમોશનલ આજે તમે એક સોલ્જરને જ્યારે તમે જુઓ છો કે હી ઇઝ ઓન ધ બોર્ડર હી કાન્ટ અફોર્ડ ટુ બી ઇમોશનલ રાઇટ હી મે બી ઇમોશનલ પણ એ ટાઈમે જે વખતે એનું કામ છે એ વખતે હી કાન્ટ અફોર્ડ ટુ બી ઇમોશનલ સો most of the time we are working so we can't afford to be emotional we want to be emotional but we can't afford
You watch movies? યસ, Do you cry at movies? આઈ ડુ, આઈ ડુ, આઈ ડુ ક્રાય. What's the last movie that made you cry? Last movie made me cry was Ghajini, I guess. Gajini. Ghajini. Oh, The girl dies without knowing કે the whom she loved also loved him back a lot. અને એ વસ્તુ મને બહુ ટચ કરી ગયેલી, યુ નો, કે તમને ક્લોઝર નથી મળતું જ્યારે, અને યોર લાઈફ એન્ડ્સ વિદાઉટ ધ ક્લોઝર. I think that was a very emotional moment for me in Ghajini. I think that was the movie I cried a lot. And it impacted my mind a lot. but that was long back. Long back, yes, yes. પછી So કોઈ no મૂવી recent એટલી movies બધી has impacted you, or you have મતલબ કામ સાથે movies જોવાનું ઓછું કરી નાખ્યું? ના, એવું નથી. પણ મૂવીઝ પછી કેવું છે કે મૂવીઝમાં નથી રડી. રિયલમાં ડેફિનેટલી તમે ઘણી બધી વસ્તુ એવી જોતા હો કે તમને રડવું આવી જાય, યુ નો. તો એવું રડી હઈશ ઘણી વાર, યુ નો. યુ સી લોટ્સ ઓફ એટ્રોસિટીઝ ગોઈંગ ઇન ધ વર્લ્ડ. તમે આજે આટલી બધી વોર થઈ રહી છે, રાઈટ? તો એમાં યુ સી ચિલ્ડ્રન યુ નો getting losing their parents. They are forced to live on the streets. અને આ બધી વસ્તુ જોઈને ડેફિનેટલી તમને રડવું આવી જાય ઘણી વાર. એવું થાય કે કેમ, આ બધાની શું જરૂર છે? સો આ બધી વસ્તુઓ ટચ કરી. મૂવીઝ નહીં, સો ફાર હવે મૂવીઝ નથી બહુ ટચ કરી. ખબર છે ડ્રામા છે. A night before each of your business was started. A night before each of my business started, again business was a procedure. તમે ઘણું બધું રિસર્ચ કરીને બિઝનેસ ચાલુ કરતા હો ત્યારે એ વસ્તુ થાય છે. પણ આઈ કેન સે કે I remember every night before every of my business came into break even. બ્રેક ઇવન એટલે કઈ વસ્તુ કે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો, તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, રાઈટ? તમે લોસીસમાં ચાલો છો. એક પોઈન્ટ એવો આવે છે જ્યારે તમારા અર્નિંગ્સ અને તમારા લોસીસ ઇક્વલ થઈ જાય છે, 0-0 થઈ જાય છે. સો એ જે પડાવ છે ને, એ દરેક બિઝનેસના વ્યક્તિ માટે કે એન્ટરપ્રેનર માટે બહુ મોટી અચીવમેન્ટ છે. બિઝનેસ ચાલુ કરો અચીવમેન્ટ નથી, પણ એને બ્રેક ઇવન સુધી પહોંચાડો ને, કારણ કે ત્યાં સુધીમાં ઓલમોસ્ટ 60% બિઝનેસીસ ત્યાં જ સુધીમાં ખતમ થઈ જાય છે, બંધ થઈ જાય છે. સો એ મને દર વખતે ખબર છે કે જ્યારે મેં મારી બેલેન્સ શીટ જોઈ હોય, ખબર છે કે હવે બ્રેક ઇવન હિટ કર્યું છે. સો આઈ થિંક ઇટ હેઝ ગિવન મી ઇમેન્સ પ્લેઝર કે સર્વાઇવ્ડ. પછી તો ગ્રોથ સ્ટોરી છે. So, other than happiness, what all were the It emotions? works like a drug on me. It gives you so much of high. કે તમને એવું લાગે છે કે યુ નો આ પોઈન્ટ પર તમે યુ હેવ અચીવડ સમથિંગ. બિકોઝ તમને ખબર છે કે હવે આ પોઈન્ટથી ધ પીપલ યુ આર વર્કિંગ વિથ એમને એમ્પ્લોયમેન્ટ સેફ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ તમને ખબર છે કે નાવ યુ આર એબલ ટુ જનરેટ lots of opportunities for other people whom you are going to employ in next 2 years. તમને ખબર છે કે આ પોઈન્ટથી હવે તમારે એમ્પ્લોયમેન્ટ રેશિયો વધવાનો છે. તમે ઘણી બધી નવી જોબ્સ ક્રિએટ કરવાના છો. તમે ઘણા બધા નવા લોકોને જોબ્સ આપવાના છે. સો આ વસ્તુ મને એવું લાગે છે કે આઈ ગેસ સમથિંગ કન્ટ્રીબ્યુટિંગ ટુ ધ સોસાયટીવાળી ફિલિંગ આપે છે તમને, કે ક્યાંક તમને એ ફીલ કરાવડાવે છે કે હા, કઈ મિનિંગ છે તમે જે કરી રહ્યા છો એનો. there is something which is meaningful. So it's a very high feeling. What are the other things that gives you high? Gives you high. Okay. I'm associated with lots of animal welfare organizations. જે લોકો ડોગ્સ, કેટ્સ રેસ્ક્યુ, કાઉસ રેસ્ક્યુ કરતા હોય છે. સો હું એ લોકો જોડે ઘણા જોડે જોડાયેલી છું. તો જ્યારે તમે એક ડોગને રેસ્ક્યુ કરો છો ને, ત્યારે જો તમને ઇમોશન એમના વાંચતા આવડે ને, તો તમે એની આંખોમાં એક ઇમોશન જોઈ શકો છો કે ધ ડોગ ફીલ્સ કે ઓકે, નાવ આઈ એમ સેફ. એ ઇમોશન મને બહુ હાઈ આપે છે. કે એનિમલ જ્યારે એક ફીલ કરે છે ને કે હું સેફ છું, અથવા આઈ એમ ટ્રીટેડ નાવ રાઇટ, એ કાવ હોય કે એ કેમલ હોય કે એ કેટ હોય કે એ ડોગ હોય, that gives me very much high.
gives a lot of high to me. જ્યારે એ સેફટીની ફિલિંગ તમે એક એનિમલમાં જોવો છો ત્યારે. And what makes you feel safe? What makes me feel safe Or is in those conditions where you are very anxious, I'm how do generally a you very feel anxious safe? person. I'm Or who generally makes you feel safe? હા, I'm generally actually a very anxious person. હવે again here comes again the spiritual part. તમે જ્યારે સ્પિરિચ્યુઅલી પ્રેક્ટિસીસમાં છો ને તમારી સેન્સિટિવિટી બહુ હાઈ છે. એટલે તમે વસ્તુઓને વધારે સારી રીતે સેન્સ કરી શકો છો. તમે લોકોના ઇમોશન્સને સેન્સ કરી શકો છો. તમે આજુબાજુની કન્ડિશન્સને વધારે સારી રીતે સેન્સ કરી શકો. તો આજુબાજુની કન્ડિશનમાં જ્યારે ઇન્સિક્યોરિટીઝ છે ને તો તમે જલ્દી કેચ કરી લો છો. સો હું એબ્ઝોર્બ બહુ જલ્દી કરી રહું છું. તો એન્ઝાયટી એને લીધે વધારે રહે છે. એન્ડ દેન યુ હેવ ટુ હેવ યોર પ્રોસેસીસ. તમારી પાસે તમારા સ્પિરિચ્યુઅલ પ્રોસેસીસ છે જેનાથી એને અગેન ડિઝોલ્વ કરવી પડે. મારી સ્પિરિચ્યુઆલિટી અને જે સ્પિરિચ્યુઆલિટીની અંદર જે મને કવર મળે છે દેટ મેક્સ મી ફીલ સેફ અ લોટ. Okay. The biggest projects that you have been a part of into your business journey? Is I am a parking designer for our Delhi Parliament House. Okay. So Delhi Parliament House is definitely the history in for the Indian politics અને એ હંમેશા રહેશે અને મારું નામ એ વસ્તુ જોડે જોડાયેલું છે. સો આઈ થિંક દેટ ઇઝ એનાથી મોટી કોઈ અચીવમેન્ટ ના હોઈ શકે. Tender based આખું જે રીતે હતું, how ઇટ વોઝ did it નોટ અ happen? ટેન્ડર બેઝડ. એકચ્યુઅલી HCP ઇઝ ધ મેઇન આર્કિટેક્ટ જેમણે ડિઝાઇન કરેલું છે. હવે HCPએ જ્યારે એ લોકો ડિઝાઇન કરી રહ્યા હતા ત્યારે એમની પાસે ચેલેન્જીસ હતી. CCS 1 to 10 બિલ્ડિંગ્સ ડિઝાઇન કરવાના હતા. 10 બિલ્ડિંગ્સમાં દરેક બિલ્ડિંગની અંદર બે બેઝમેન્ટ્સ હતા. સો ઓલ ટુ બેઝમેન્ટ્સ હેડ અ મિકેનિકલ કાર પાર્કિંગ, રોબોટિક્સ કાર પાર્કિંગ. હવે રોબોટિક્સ કાર પાર્કિંગમાં ફંક્શનાલિટીઝ એવી હોય કે 100 mm 200 mm નો ડિફરન્સ બહુ મોટો ડિફરન્સ ક્રિએટ કરે. મશીન્સ ના લાગે. તમે જ્યારે પ્લાનિંગ કરતા હો ને ત્યારે એનું બહુ પર્ટિક્યુલર પ્લાનિંગ જોઈએ. ઇન્ડિયામાં એટ દેટ લેવલ પાર્કિંગને આટલું ટેકનિકલી સમજવાવાળા કન્સલ્ટન્ટ્સ નથી. સો HCP found me. HCP architects, they found me that I'm doing such consultation work. So they came to me and they told me કે મારે આ રીતનું ડિઝાઇન કરવું છે. અને I said okay. There was no tender because there was no other consultant working on that part. And still I guess I am the one who is working that much deliberately into parking consultancy. Okay. And when it was ready, it's kind of a dream project, no? Huge. I couldn't sleep for 5 days when I came to know that HCP has appointed me as their sub-consultant for designing the parking. અને એમણે મને જે PO પરચેઝ ઓર્ડર રિલીઝ કર્યો, દે હેવ ધ PO ફોર્મેટ. સો એ હું જોડે લઈને સૂતી હતી 5 દિવસ. માય ફાધર વોઝ સો વેરી હેપી અબાઉટ દેટ એન્ડ હી યુઝ ટુ કોલ એવરી રિલેટિવ કે જો મારી દીકરી આ કરી રહી છે. સો આઈ થિંક વેરી પ્રાઉડ મુમેન્ટ. Very proud moment at that. And I'm still proud on that thing. Of course, it is a definitely. thing to be proud of. Yes. By God's grace, મને આ opportunity મળી. અને I did it. I tried to justify it. હું નહીં કહી શકું કે મેં કંઈ બેસ્ટ કામ કર્યું છે, પણ મેં જેટલું બી બની શક્યું, મારી પાસે જેટલું બી નોલેજ છે ને મેં મૂક્યું છે. હવે જ્યારે લોકો વાપરશે એ બિલ્ડિંગો ત્યારે ખ્યાલ આવશે પાર્કિંગ કે કેવું ડિઝાઇન થાય. એ કરતા ક્યારે એવું થઈ ગયું હતું કે ખોટું થઈ ગયું હતું? ના, એવું નહોતું થયું. કારણ You કે trusted yourself. ના, કારણ કે આમાં કેવું છે કે જે પાર્કિંગની વસ્તુ એવી છે કે એમાં આર્કિટેક્ટ્સ બી કન્સલ્ટન્ટ્સ પર ડિપેન્ડેબલ વધારે હોય છે. કે તમને એનો ફ્લો ખબર છે, તમને એ ખબર છે. તો મને એટલું ખબર છે કે હું જે બી કામ કરું છું ને એની માટે હું 100% કોન્ફિડન્ટ છું પહેલાં. એની સિવાય હું અડધા નોલેજથી કોઈ વસ્તુ કરીશ નહીં પહેલાં, બિકોઝ અડધું નોલેજ બીજાનું નુકસાન વધારે કરે છે. સો મને નોલેજ તો બધું પૂરું છે, તો મને ખબર છે મેં એને જસ્ટિફાઈ પ્રોપરલી કરેલું છે. પણ હવે જ્યારે તમારે કન્સલ્ટન્સી એક એવો પાર્ટ છે કે તમે બધું પ્રોપરલી ઓન પેપર ડિઝાઇન કર્યું છે, કન્સ્ટ્રક્ટ થઈને જ્યારે યુઝમાં આવે છે ને ત્યારે કોઈ એરર્સ રહેવાની છે ડેફિનેટલી. સો એ ખ્યાલ આવશે જ્યારે યુસેજની અંદર કમ્પ્લીટલી આવશે. એ અત્યારથી પ્રિડિક્ટ નથી કરી શકાતી એરર્સ કે શું એરર્સ હોઈ શકે. આપણે તો અમારી રીતના તો કાગળ પર તો ડેફિનેટલી 100%
યુઝ થાય પછી ખબર પડે. રાઈટ, યુઝ થાય પછી એરર શું રહી ગઈ છે ખ્યાલ આવશે. હાય, હું છું શૃંગાર રૂગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.